જય સિયારામ મિત્રો। તો આજે રવિવારનો દિવસ છે અને સૂર્યનારાયણ સરસ મજાના ઘણા બધી ઉપર આવી ગયા છે આકાશમાં, તમે જોઈ શકો છો। અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, મારો ફેવરિટ ઉનાળો। એકદમ શાંત વાતાવરણ। હાલો આજના દિવસની જર્ની તમને હું બતાવું રવિવારની। મસ્ત સરસ મજાનું વાતાવરણ છે મારું ફેવરિટ ઉનાળાનું। કામાક્ષીબેનનું ફેવરિટ છે વાતાવરણ, અને સાયકલ સવારમાં હકાવે છે હાઈ ક્લાસ। હાલો આજનો આખો દિવસની સરસ મજાની કુદરતી નેચરલ જે પણ મિત્રોને વાડી વિસ્તારમાં રહેવાની મજા આવતી હોય અને વાડીનું વાતાવરણ ગમતું હોય, છેલ્લે સુધી વિડીયોમાં જોતા રહેજો મિત્રો। હાલો આજે આપણી વાડીની તમને શેર કરાવું અને કેટલા બધી કુદરતી નજારા, એવા અદ્ભુત નજારા તમને બતાવું મિત્રો। ચાલો જો આ જાંબુડીનું ઝાડ છે આપણું, સફેદ જાંબુનું, અને ઘણા બધા એમાં મોર આવી ગયા છે। હવે એમાંથી સફેદ જાંબુનું આગમન થશે મોરમાંથી। જો આ બધા મોર જો કેમ છે હાઈ ક્લાસ, અને એમાં ખિસકોલી બેન આપણા મોરમાંથી કંઈક ખાય છે। જો જો ખેરે, જો મોર ખેરે છે, એ જમાવટ છે ને પણ એને હાવ જોઈ લેજો। જો મધમાખીઓનો તમને અવાજ આવતો હોય છે ઝીણો ઝીણો, જ્યાં જો મધ ચૂસવા આવી છે, આમાં રસાયણ ચૂસવા મધમાખી જાંબુના ફૂલમાં જો કેવું રસાયણ લે છે। કેમ મિત્રો હાવ નેચરલ કુદરતી નજારા છે ને બધી। આ જમાવટ છે ઓરિજિનલ વાડીની। જો કેવી મધમાખી જો એક ફૂલમાંથી બીજા ફૂલમાં જઈને રસાયણ ચૂસે જ ને બાકી। હાલો હજી તો મિત્રો ઘણા એવા નજારા તમને બતાવું તાકાતથી હાવ। આ આપણી ગુલાબ વાડી છે, સફેદ અને લાલ ને મરૂન ને દેશી ગુલાબ ને, જો એકદમ દેશી નેચરલ ગુલાબ છે આપણો, ગુલાબી આછો ગુલાબી કલરમાં। મસ્ત સુગંધ, એ તો તમે અહીંયા રૂબરૂ સુગંધ આની લ્યો તો તમને મજા આવે, એવી મીઠાશ ભરી સુગંધ। જો એમાં એક નાની એવી માખી રસાયણ ચૂસવા આવી હતી, છે ને મિત્રો જમાવટ ઓરિજિનલ। જો આમાં કેટલી બધી કડીઓ આવી છે, અને આ બીજા ગુલાબી કલરનું ફૂલ છે, ઘાટો ગુલાબી કલર। આમાં પણ દુનિયાના ફૂલ આવી ગયા જો ભાઈ, કાંઈ ઘટે નહીં। આ ત્રીજો લાલ કલરનો ગુલાબ છે, એમાં લાલ કલરના ફૂલ છે જોરિયા। તાજા બધી ફૂલ આવી ગયા જામાઈ। મસ્ત પવન આવે છે સરસ મજાનો, કુદરતી વાતાવરણ। અને આંબામાં મોરે એક નંબર આવ્યા છે, જોઈ લ્યો મિત્રો, ભરપૂર મોર આવી ગયા છે આંબામાં। અને મસ્ત કાબરું, પોપટું, ચકલાવ, ખિસકોલિયું, કેટલા બધી જાત જાતના ચકલીઓ ને પક્ષીઓ ને બધી બોલા બોલ કરે છે। સુંદર મજાનું વાતાવરણ છે। અને કામાક્ષી બેને એની ચેનલમાં મૂકવા માટે વ્લોગ બનાવે છે। એકદમ રળિયામણું વાતાવરણ છે, દિલ ખુશ થઈ જાય આપણું, કાંઈ ઘટે નહીં એવું। અને નારિયેળીમાં ધીરે ધીરે કરતા ત્રોફાની આવક વધારે વધતી જાય છે હવે, લીલા નારિયેળ। જો આ નારિયેળીમાં મોટા ત્રોફા થઈ ગયા છે હાઈ ક્લાસ પીવા જેવા। અને આંબામાં ધીરે ધીરે હવે ખાખડીઓ ઝીણી ઝીણી બંધાઈ જાય મોરમાંથી। જોરદાર પવન નીકળ્યો છે મિત્રો હાઈ ક્લાસ, ઠંડક આપે એવો આમ દરિયાઈ પવન આવે છે। અમારે દરિયો નજીક જ થાય છે, 2-4 કિલોમીટર જ આગળ। અને આંબામાં જો અત્યારે સરસ મજાના પોપટ ને બધે બોલે છે, કોયલું ને કાબરું ને। પોપટ દેખાતો નથી, હા એરિયો દેખાણો। આંબાની ડાળે પોપટ ટવકા કરે છે। અને અહીં કાબરબેન બોલે છે નારિયેલી ઉપર બેઠા બેઠા।
જો ઉડી ગયા. જો આયલા જાય, જો જાય, બોલતા 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 જાય. તો ઘઉં કેવા લહેરાય છે, ફૂલ પાક ઉપર વળી ગયા છે પવનમાં. ડુંડીઓ આમથી આમ છે પવનની. એટલે આ ઘઉં હવે મોટા બાપાના છે અમારે, એ પાક ઉપર વળી ગયા. થોડા થોડા લીલા છે, એ સુકાઈ જાય એટલે કાઢી નાખવાના કટરમાં. અને અમારે ઘઉં નીકળી ગયા છે, થોડાક વહેલા વાવેતર કરી દીધા હતા. એટલે સરસ મજાના ઘઉં ઢગલોમાં થઈ ગયો છે, આગળ તમને બતાવું. અને અહીંયા જો રાજુભાઈ ઘઉંના ઓલા જે આ બધી કૂચો કહેવાય ને, કચરો એનો નીચે વૈધો હોય, એ ભેગો કરે છે હરખો. જો મિત્રો, આ નારિયેળીમાં સરસ મજાનો ત્રોફાની લૂમ ફૂટી છે નવી. કેવો સુંદર દેખાવ લાગે છે આનો, જોઉં ખાલી. અને આ એની જ બાજુમાં આ નારિયેળી છે, એમાં મબલક ત્રોફા આવી ગયા છે અને જોરદાર મોટા થઈ ગયા છે. આ લૂમું જો, 1 2 અને અહીંયા એક નાની લૂમ, 3 લૂમ છે ટોટલ આમાં. અને ઉપર નવા નવા છે, એ તો અલગ જ. સરસ મજાના ત્રોફા પીવા હોય તો આવી જાવ આપણી વાડીએ મિત્રો. જોરદાર મીઠા સાકર, નેચરલ, કુદરતી અને ઓર્ગેનિક ત્રોફા હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો જોરદાર મોર આવ્યા છે આંબામાં. અને જો આપણું શેરું અહીંયા ઘર આંગણે બેઠી ગયો છે, આપણો સાવજ રખેવાળ આપણો. અને કામાક્ષીબેન અહીંયા કંઈક આવા પરાક્રમ કરે છે. એ શું કરો છો કામાક્ષીબેન? હાલો કરો જી, અમે બધા જોઈએ તમારા ખેલો. ઓહો, શેરુને હેપી બર્થડે કરી દીધું એમ? જો આ અમારા શેરુ માથે જો ફૂલનું સ્વાગત કર્યું કામાક્ષીબેન. કેમ છે, સાવજ બેઠો જ ને જાણે કે? હે શેરુ? હાલો ભાઈ, દહીંમાં આપણે ખાંડ નાખી દીધી છે અને હવે એની બનાવી લઈએ લચ્છી. જરાક વાર આમથી આમ હલાવીએ ચમચીથી. જમી કરવી લીધા અત્યારે બપોરે હાઈ ક્લાસ. અને પછી અહીંયા આપણા સ્પેશિયલ અડ્ડે ઇન્ડોરે આપણે આવી ગયા છે, આંબા નીચે ઇન્ડોરો છે ત્યાં. અને પછી આપણે પીવાની છે આ હાઈ ક્લાસ ઘાટી રબડા જેવી લચ્છી. ઉનાળાની સ્પેશિયલ વેરાયટી આઈટમ કહેવાય હો ભાઈ. એમાં આંબા હેઠે બેસીને પીવાની જે જમાવટ થાય, કાંઈ ઘટે જ નહીં. હાલો તો હવે આપણે લચ્છી હાઈ ક્લાસ થઈ ગઈ છે મારા ખ્યાલ પ્રમાણે. હવે ઠપકારીએ, બીજું શું હોય. એક નંબર બની જો ભાઈ, મીઠી ને મધુરી લચ્છી. હાલો તમારે પીવી હોય તો આવી જાવ અહીંયા આંબા નીચે ઇન્ડોરે ટાઢે છાયા હાઈ ક્લાસ. જોરદાર ક્લાસિકલ લચ્છી હો ભાઈ, હાવ દેશી મોજ. જામો કામી જેઠવો આવી જમાવટ છે ભાઈ અહીં વાડીની. જો પાછળ ઘઉં નીકળી ગયા છે હાઈ ક્લાસ અને એ હવે તાજા થાય અહીંયા લંબાવી જાઉં ઇન્ડોરે જરાક વાર આરામ બપોરના. પછી છેલ્લે આગળ જોતા રહેજો વિડીયોમાં, કંઈક નવીન જોવા મળશે તમને ઘણું. અને જો વિડીયો આપણો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો મિત્રો, તો હવે રોંઢો થઈ ગયો છે, આરામ કરી લીધો હાઈ ક્લાસ. હવે જરાક આમથી આમ આટા મારીએ અને સરસ મજાનો ઠંડો પવન આવે છે જોરદારનો. જો નારિયેળીના પાંદડા અને ધોમ હલે છે. અને કામાક્ષીબેનની પવન ચક્કી તમને બતાવું. જો હવે જે આ છે કામાક્ષીબેનનું મંદિર સરસ મજાનું. અને આ કામાક્ષીબેનની પવન ચક્કી છે, જો કેમ ફરે છે. જોરદારનો પવન છે હો બાકી.
દરિયાનો પવન વળ્યો છે અત્યારે રોંઢે આથમણો હાવ. અને કામાક્ષી બેન અહીંયા બેસી ગયા છે. કામાક્ષી બેન શું કરો છો? ઠીક, સારું સારું લ્યો. કામાક્ષી બેન આનંદ કરે જ હવે જો શાંતિથી અત્યારે રોંઢે. અને બપોર પછીનું વાતાવરણ તમને બતાડી દઉં જરાક સરસ મજાનું જો. જો અહીંયા ટમેટીમાં ટમેટા આવી ગયા છે, 2 કાચા ટમેટા છે, હજી 2-3. ઓલી બાજુ આ 2 ક્યારામાં ગુવાર વાવ્યો છે. અને આમાં મરચાં આવ્યા છે ઝીણા ઝીણા. અને જો આ ઘઉં નીકળી ગયા ને આપણે એનો ઢગલો તમને બતાવવો કે જો આ ઘઉંનો ઢગલો. આ જરાક આપણે પાણા બાણાને હટાવી અને ઢગલો ખોલીએ. જોઉં જઈએ આપણા ઘઉં કેવાક છે મિત્રો, કમેન્ટ કરજો જઈએ. છે ને હાઈ ક્લાસ છે ને. હાલો પાછો ટાંકી દે ઢગલા ને. બાકી આ બધી ઓલા રોજડા ને ઓલા શું કહેવાય ભૂંડડા ને આવે ને એ વીખી નાખે ઘઉં ને. એટલે આને ફરતી કરવા ઢાકેલો રાખવો પડે. હજી આ ઘઉં સામે હજી કાઢવાના બાકી છે અમારા મોટા પપ્પાના ખેતરમાં. અને આ બાજુ બાકી છે, અમારા ખેતરમાં નીકળી ગયા છે. કેમ નજારો છે જવું જઈએ મિત્રો. છે ને આખું કુદરતી વાતાવરણ નેચરલ હાવ. હાલો ભાઈ, સાંજ પડી ગઈ છે અને સૂર્યનારાયણ આથમી ગયા છે. જો જરાક સૂર્યનારાયણના કિરણો દેખાય છે છેલ્લે છેલ્લે નારિયેળીની પાછળ. મસ્ત લોકેશનમાં તમે જોઈ શકો છો મિત્રો. કેમ નજારો આવે જોઉં જઈએ. આવો ભાઈ દિવસ હોય છે અમારા વાડી વિસ્તારમાં. આખા દિવસમાં એ જમાવટના પાટિયા, નેચરલ કુદરતી વાતાવરણમાં રહેવાનું અને મોજે દરિયા, બીજી કઈ વાત નહીં. હું અને ચાંદા મામા જો દેખાય છે આકાશમાં તમને. સૂર્યનારાયણ આથમી ગયા ને ચાંદા મામાની એન્ટ્રી થઈ ગઈ છે. જો આ શેરુ ને ભૂરીના ખેલ જો જરાક વાર જો. આ ઘઉં નીકળી ગયા એટલે આમ ચોખ્ખું થઈ ગયું ને ખેતરમાં, એટલે એને મકની ચડી જવે અત્યારે બેયને. હલે જીમી હલે હલે. જો જો આવે દોડતી દોડતી જો. શું વાહ વાહ, ફાઇટિંગ કરો ફાઇટિંગ કરો. હાલો જોઈ લેજે. છે ને જમાવટ જોઈ લે. મોજે દરિયા છે ને હા. કરો તમ તારે જમાવટ કરો 2 જણા. શું જો આ છે સાચી જમાવટ મિત્રો, જોઈ લ્યો. આ આપણો સાવજ શેરુ ને આ ભૂરી. જો શેરુ ને ભૂરી બે ભણે છે, કંઈક જોઈ ગયા લાગે છે અત્યારે. અત્યારમાં તો લગભગ દીપડા કે કંઈ આવે નહીં, બાકી રાત વરતના વળી દીપડા આવે. 1-2 દીપડા રખડે છે આપણા વિસ્તારમાં. કંઈક બીજું કંઈક જોયું હોય છે એટલે ભણે છે શેરુ અને ભૂરી બે.
તો મિત્રો આપણા આવા વિડીયો તમને ગમતા હોય નેચરલ કુદરતી વાડી વિસ્તારના આખી ઓરિજિનલ જમાવટ દેશી, તો આપણા આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વધારે ને વધારે બધા મિત્રોને શેર કરી દો આપણો વિડીયો. ચાલો તો ફરી મળશું એક નવા વિડીયોમાં. જય સિયારામ, જય માતાજી.